વલસાડ જિલ્લાના પારડીનગરમાં અને સુરત જિલ્લાના ઓલપાડમાં રમઝાન માસ પૂરો થતાં જ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાઝ પઢી ઈદની ઉજવણી કરી હતી। પારડીનગરમાં રમઝાન માસના પવિત્ર તહેવાર પૂર્ણ થતાં મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી મુસ્લિમોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી। જ્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ શુક્રવારે સવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। धंधा करेगा रहा जाएगा। क्या उधर देखते टीवी में आई। જે રીતે ઈદનો તહેવાર મનાવાઈ રહ્યો છે અને મેં છેલ્લા 3 દિવસથી જે રીતે વલસાડ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં વાપી ખાતે અમારી ઇફતાર પાર્ટી રાખી, પારડી ખાતે રાખી, વલસાડમાં કાલે સાંજે હતી અને આજે પારડી ખાતે જે શુભેચ્છા વિશ કરવાનો જે કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટી પાર્ટી દ્વારા રાખવામાં આવેલો, એમાં જે મુસ્લિમ ભાઈ બહેનોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ એક એવો ઉત્સાહ છે કે આપણને પરમ આનંદ થાય। જે રીતે આપણે બધા સાથે હળીમળીને જે રીતે એક આનંદનો માહોલ છે, આવો માહોલ સદાય કાયમ રહે એવી હું બંને કોમોને શુભેચ્છા પાઠવું।